ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી. શહેરના નિર્મળનગર વિસ્તારમાં માથાકૂટ સર્જાઈ હતી. નિર્મળનગર વિસ્તારમાં કોઈ મામલે માથાકૂટ સર્જાતા સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. પથ્થરના ઘા મારી કારના કાચ તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવી હાલત ભાવનગરમાં બની હતી અને દરરોજ મારામારી, લૂંટ અને ચોરીના બનાવમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે અને આ બનાવના કલાકો સુધી પણ પોલીસ સ્થળ પર ન પહોંચતા નિર્મળનગર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેમેરામેન હિરેન માંડલિયા સાથે રિપોર્ટર ગિરીશભાઈ સરવૈયા, A to Z ન્યૂઝ, ભાવનગર. જય માતાજી. મારું નામ છે પીવીમાંથી કુંભરવાડામાંથી છું અને આજે એવા અમારા જે હું ભાઈ કરી બોલેલું છું તેમના 17 તારીખે મેરેજ છે. મેરેજ હતા એટલા માટે અમે નિર્મળનગરની માલપા શેરવાનીનું બુક કરાવવા ગયે તો અમે ગાડી સાઈડમાં મૂકેલ પાર્ક કરે ના કોઈ કારણોસર બે જૂથ વચ્ચે ઝઘડો થયેલો પણ અમને ખબર નહોતી. તો ત્યાં પથ્થરમારો થયો એટલે સાઈની એ લોકોએ અમારી ગાડી તોડી નાખી એટલે અમે અહીંયા એ ડિવિઝને અહીંયા અમે અરજી કરવા આવેલા. તો અમે અહીંયા બેઠા છીએ તો બીજી વખત અમે બેઠા છીએ છતાં બીજી વખત અમારી ગાડીની પાસે હાવ એટલે હાવ તોડી નાખી. એમાં કોઈ એક દીપો કરીને નામ છે, કોઈ અંકુશ કરીને કાંઈક નામ છે, એવા 2-3 છોકરા છે. એની યારે ઘણા આવારા તત્વો છોકરાઓ છે. એટલે અમને એક જ વસ્તુ ધારીએ છીએ કે અમને અમારો ન્યાય અપાવો. અમે આવીને તો 2.5 કલાકથી આ બેઠા છીએ, અમને કોઈ જવાબ મળતો નથી. અમે જઈએ છીએ DSP ઓફિસે કારણ કે અમને અમારો ન્યાય અપાવો. અમે 10-10 રૂપિયા ભેગા કરીને આવી રીતના વસ્તુ લેતા. સાહેબ અમારું કોણ છે આ દુનિયામાં? તમે દિવસો અમે ખાઈએ છીએ પણ અમારું કોણ છે? અમારો ન્યાય કરો બસ, બીજું કાંઈ અમારે જોતું શું હથિયારો હતા અત્યારે? એ લોકો ઈટડાન ધોકાન સરિયું ની લઈને પાછું બીજી વખત અમારી ગાડી સાહેબ તોડી નાખી. માથાકૂટ કોની હતી? હવે માથાકૂટ કોની છે અમને ખબર નથી. અમે તો ના ખાલી ગયા હતા અમારે શેરવાનીનું બુક કરવા.